મિત્રો, તમે કોઈ ઓફિસમાં નોકરી કરતા હોય અથવા કોઈ ઓફિસમાં તમારે કામ પડતું હોય, ઇંગ્લિશના આ વાક્યો કામમાં આવશે. કુલ 30 વાક્યો છે. તમને પ્રેક્ટિસ કરવા સમય મળશે. તમારે જાતે પ્રેક્ટિસ કરીને આ વાક્યો બોલવાના છે. ચોક્કસથી વિડીયો પૂરો જોવાનો છે. પહેલું વાક્ય છે કે ભાઈ, હું આ કામ આજે પૂરું કરી દઈશ. આનું ઇંગ્લિશ તમારે વિચારવાનું છે. હું આ કામ આજે પૂર્ણ કરી દઈશ. આપણી ગેરંટી છે, કામ પૂરું કરી દઈશું. આનું ઇંગ્લિશ આપ જોઈ શકો છો. આઈ વિલ કમ્પ્લીટ ધીસ વર્ક ટુડે. આઈ વિલ કમ્પ્લીટ ધીસ વર્ક ટુડે. તમારે જોડે બોલવાનું છે. આઈ વિલ કમ્પ્લીટ ધીસ વર્ક ટુડે. બીજું વાક્ય છે કે મિત્રો, હું હાલમાં વ્યસ્ત છું. સમય તમને 5 સેકન્ડનો મળી જાય છે. હું હાલમાં વ્યસ્ત છું, મારે થોડું કામ છે, હું બિઝી છું. તમે આવું બોલતા હશો, ઇંગ્લિશમાં શું કહેશો? તમે કહેશો આઈ એમ બિઝી રાઈટ નાઉ. આઈ એમ બિઝી રાઈટ નાઉ. બોલો, આઈ એમ બિઝી રાઈટ નાઉ. કોઈ બોલે તો ગભરાઈ નહીં જવાનું. પ્રેક્ટિસ કરવાની, ચોક્કસથી આવડશે. ચલો, ત્રીજું વાક્ય છે, પ્રેક્ટિસ કરો, જાતે પ્રેક્ટિસ કરો. ચલો, હું તમને થોડા સમય પછી ફોન કરીશ. ફરીથી એકવાર સમય ચાલુ કરી દઈએ. હું તમને થોડા સમય પછી ફોન કરીશ. મિત્રો, આનું ઇંગ્લિશ થાય છે, જોઈ શકો છો, આઈ વિલ કોલ યુ ઇન સમ ટાઈમ. હવે જુઓ, તમે સાંભળશો કોઈ ફટાફટ બોલતું હશે કે આઈ વિલ કોલ યુ ઇન સમ ટાઈમ, તો તમારે સમજી લેવાનું કે આઈ વિલ કોલ યુ ઇન સમ ટાઈમ એવી વાત કરે છે, થોડું ફાસ્ટ બોલે છે, તો શું થઈ ગયું? ચલો, નેક્સ્ટ વાક્ય છે, 5 સેકન્ડનો સમય તમારો સ્ટાર્ટ થાય છે કે હું આ વિષય સમજી શક્યો નથી. કોઈકે સમજાવ્યું, સાહેબે સમજાવ્યું, પણ મને ખબર ના પડી. પેલા ભાઈ શું બોલી ગયા ખબર ના પડી. તો ઇંગ્લિશ આનું થશે, આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ પોઈન્ટ. હવે કોઈ ફટાફટ બોલશે તો કેવું સંભળાશે? આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ પોઈન્ટ. આઈ ડિડન્ટ અન્ડરસ્ટેન્ડ ધીસ પોઈન્ટ. તો તમારે સમજવાનું કે હા, આ અન્ડરસ્ટેન્ડની કંઈ વાત કરે છે. ધીસ પોઈન્ટ, આ પોઈન્ટ એવી કંઈક વાત છે. આ જે વાત હમણાં ભણાવી એની વાત છે. તો એ રીતે ખબર પડવી જોઈએ. ખબર ના પડી તો શું વાક્ય છે? તમે કહો છો કે 5મું વાક્ય, કૃપા કરીને ફરીથી સમજાવો. ચલો, આનું ઇંગ્લિશ વિચારો. 5 સેકન્ડ છે તમારી જોડે. ફરીથી, કૃપા કરી ફરી મને સમજાવો. તો મિત્રો, આ વાક્ય જરૂરી છે. ઇંગ્લિશ છે, પ્લીઝ એક્સપ્લેઇન ઇટ અગેન. પ્લીઝ એક્સપ્લેઇન ઇટ અગેન. શબ્દો કયા છે? ખાસ એક્સપ્લેઇન પર ધ્યાન આપવાનું, અગેન પર ધ્યાન આપવાનું. એક્સપ્લેઇન અગેન, ફરીથી સમજાવો, એવું કંઈક અહીંયા કહેવા માંગે છે. ફોકસ કરતા શીખો. ફોકસ શાના ઉપર કરવાનો છે? એ શબ્દો પકડશો તો વાક્યો ઓટોમેટિક આવડશે. નેક્સ્ટ વાક્ય છે કે ભાઈ, મીટિંગ કેટલા વાગે છે? કોઈને આ સાદું વાક્ય ઇંગ્લિશમાં બોલવું પડે કે ભાઈ મીટિંગ કેટલા વાગે છે. તમે ઇંગ્લિશમાં કહેશો, વોટ ટાઈમ is the meeting? What time is the meeting? કોઈ બોલશે, what time is the meeting? શબ્દી લેવાનું. વોટ એટલે શું કહે છે, ટાઈમની વાત છે, અને મીટિંગ, આ 3 શબ્દો સાંભળશો એટલે ખબર પડી જાય કે ટાઈમ પૂછી રહ્યા છે. અને તમે મીટિંગમાં આવવાના કે નહીં, તો તમે કહો છો કે હા ભાઈ, હું મીટિંગમાં હાજર રહીશ. ઇંગ્લિશમાં કઈ રીતે બોલશો કે હા, હું મીટિંગમાં હાજર રહીશ. 5 સેકન્ડનો સમય છે. બોલો, હા, હું મીટિંગમાં હાજર રહેવાનું છું. તમે કહેશો, આઈ વિલ એટેન્ડ ધ મીટિંગ. કોઈ ફટાફટ કઈ રીતે બોલશે? હા, આઈ વિલ એટેન્ડ ધ મીટિંગ. હા, આઈ વિલ એટેન્ડ ધ મીટિંગ. યા, આઈ વિલ કમ ટુ ધ મીટિંગ. શ્યોર, આઈ વિલ કમ ટુ ધ મીટિંગ. આઈ વિલ એટેન્ડ ધ મીટિંગ. શબ્દનો ભાવ પકડવાનો કે ભાઈ એટેન્ડ કરવાના છે, મીટિંગની વાત છે. વિલ એટલે કરશે. આવા શબ્દો પકડશો તો આવડશે. ચલો, હવે આજે મારે છે ને, ઘણાને ઘણું કોઈ વાર ઘરે કામ હોય તો થોડું વહેલું જવું પડે. તો કોઈ મિત્રને કહે કે યાર, આજે મારે થોડું વહેલું જવું છે, અથવા તમારા સાહેબને તમે કહો છો, ઇંગ્લિશમાં કઈ રીતે બોલશો
કે આજે મારે થોડું વહેલું જવું છે. પ્રેક્ટિસ કરો મિત્રો, પ્રેક્ટિસ કરશો તો તમને ખબર પડશે. આજે મારે થોડું વહેલું જવું છે. તો તમારું વાક્ય આવું કંઈક હોવું જોઈએ. આઈ નીડ ટુ લીવ અર્લી ટુડે. આઈ નીડ ટુ લીવ અર્લી ટુડે. જો નીડની જગ્યાએ કોઈ હેવ વાપરે છે કે યાર આઈ હેવ ટુ લીવ અર્લી ટુડે, થોડું ઘરે કામ છે, તો શબ્દો પર ફરીથી ફોકસ કરવાનું છે કે આઈ હેવ ટુ લીવ અર્લી. લીવ એટલે છોડીને જવું કોઈ જગ્યા, અર્લી એટલે વહેલું, ટુડે એટલે આજે, નીડ એટલે મારે જરૂર છે. શબ્દો સાંભળશો તો આવડશે કે ભાઈ આઈ નીડ ટુ લીવ અર્લી ટુડે. હું આવતીકાલે રજા પર હોઈશ. આ બધાનું મનગમતું વાક્ય છે. સાહેબને નહીં ગમે પણ તમને તો ગમશે. 5 સેકન્ડનો સમય છે. તમે કહો છો કે સાહેબ હું આવતીકાલે રજા પર હોઈશ, તો શું કહેશો ઇંગ્લિશમાં? તમે કહેશો આઈ વિલ બી ઓન લીવ ટુમોરો. આઈ વિલ બી ઓન લીવ ટુમોરો. કોઈ ફટાફટ બોલશે તો એવું સંભળાશે કે સર આઈ બી ઓન લીવ ટુમોરો, આઈ બી ઓન લીવ ટુમોરો. અથવા આઈ વિલ બી જગ્યાએ તમે શું કહેશો? આઈ એમ કહેશો. સર આઈ એમ ઓન લીવ ટુમોરો તો પણ ચાલશે. આઈ એમ ઓન લીવ ટુમોરો, વાંધો નહીં. ફોકસ શાના પર છે? કે લીવ ઉપર છે અને ટુમોરો કાલની વાત છે. હું કાલે લીવ પર છું એવું ગુજરાતીમાં કહો તો પણ શું વાંધો છે? લીવ એટલે રજા, બરાબર છે. હવે તમે કોઈને કહો છો કે આ કામ માટે કેટલો સમય લાગશે? યાર તું 3 દિવસથી કામ નથી કર્યું, આ કામ હજુ કેટલો સમય લાગશે? કોઈ પણ તમને પૂછે છે કે તમારે કોઈને પૂછવું છે ભાઈ આ કામ માટે કેટલો સમય લાગશે, બરાબર છે. ઇંગ્લિશ થશે આનું સિમ્પલ હાઉ મચ. જો હાઉ મચ ક્યારે વપરાય? કોઈ વસ્તુનો ભાવ પૂછવો હોય તો વપરાય. કેટલો, આનો ભાવ કેટલો છે, કેટલો સમય લાગશે, કેટલો આવે ત્યારે હાઉ મચ વપરાય છે. હાઉ મચ ટાઈમ વિલ ધીસ ટેક. જો શબ્દો કયા છે? ટાઈમ છે. હાઉ મચ ટાઈમ, ટાઈમ અને ટેક એટલે કેટલો ટાઈમ લાગશે. આ બે શબ્દો ખાસ. ટાઈમ સાથે ટેક વપરાય છે. હાઉ મચ ટાઈમ વિલ ધીસ ટેક, આ કેટલો ટાઈમ લેશે. હાઉ મચ ટાઈમ વિલ ધીસ ટેક, હાઉ મચ ટાઈમ વિલ ધીસ ટેક. બોલો, જેટલું બોલશો ને એટલો ફાયદો છે. બોલે એના બોર વેચાય છે. હું આ કામ કરી રહ્યો છું, હું આના પર કામ કરી રહ્યો છું, અત્યારે હું આ વસ્તુ પર કામ કરી રહ્યો છું, અત્યારે મારું કામ આના ઉપર ચાલુ જ છે. બોલો ઇંગ્લિશ મિત્રો, આનું થશે આઈ એમ વર્કિંગ ઓન ધીસ. સાહેબ હું આના પર મારું કામ ચાલુ જ છે. આઈ એમ વર્કિંગ. આઈ એમ વર્કિંગ એટલે હું હાલ અત્યારે કામ કરી રહ્યો છું. ઓન ધીસ એટલે આ વસ્તુ ઉપર કામ કરી રહ્યો છું, ઘણા સમયથી કરી રહ્યો છું એવો અર્થ થાય છે કે હા સાહેબ હું આના ઉપર મારું કામ ચાલુ જ છે. આઈ એમ વર્કિંગ ઓન ધીસ. અઠવાડિયાથી, કેટલા દિવસથી, તમારે જે બોલવું એ બોલી શકો છો, બટ અર્થ આવો નીકળે છે કે આના પર મારું કામ ચાલુ જ છે. સર આ મારી જવાબદારી નથી, આ કામ મારામાં નથી આવતું, આ કામ મારું નથી, આ કામની જવાબદારી મારી નથી. તો બોલો કયો શબ્દ વાપરશો અહીંયા? આ કામ મારે નથી કરવાનું હતું. ધીસ ઇઝ નોટ માય રિસ્પોન્સિબિલિટી. ખાસ શબ્દ કયો છે? આ શબ્દ ખાસ જોજો, જવાબદારી. ધીસ ઇઝ નોટ માય રિસ્પોન્સિબિલિટી. રિસ્પોન્સિબિલિટી એટલે જવાબદારી. બોલો ધીસ ઇઝ નોટ માય રિસ્પોન્સિબિલિટી, આ મારી જવાબદારી છે જ નહીં. ધીસ ઇઝ નોટ માય રિસ્પોન્સિબિલિટી. જેટલી વધારે બોલશો એટલું ફાયદો થશે કે હું આ બાબત તપાસી લઈશ. હું આ બાબત છે હું ચેક કરી લઈશ. બોલો આ બાબત હું તપાસી લઈશ. સમય શરૂ થાય છે હું આ બાબત તપાસી લઈશ. તમે ઇંગ્લિશમાં કહેશો આઈ વિલ ચેક ધીસ. સિમ્પલ વાક્ય છે. આઈ વિલ ચેક ધીસ, આઈ વિલ ચેક ધીસ. હું ચેક કરી લઈશ. કૃપા કરીને મને અપડેટ આપતા રહેજો. આમાં આગળ શું શું થાય છે મને કહેજો. આ જે કામ છે થોડું અર્જન્ટ છે, આ કામની મને અપડેટ આપતા રહેજો. બરાબર છે. તમારા સાહેબ કે મને અપડેટ આપજો 2-3 દિવસમાં શું કેટલે પહોંચ્યું. ઇંગ્લિશમાં તમે શું કહેશો? પ્લીઝ કીપ મી અપડેટેડ. પ્લીઝ કીપ મી અપડેટેડ. બોલો હા પ્લીઝ કીપ મી અપડેટેડ. મને અપડેટ કરતા રહેજો, મને અપડેટ આપતા રહેજો. પ્લીઝ કીપ મી અપડેટેડ. આ વાક્ય આ રીતે વપરાશે. ઘણીવાર તમે સાહેબ કહે ને કે બીજું બધું કામ છોડ, આ કામ સૌથી પહેલાં આ કામ પર ફોકસ કરો, આ કામ પ્રાથમિકતા પર છે અને પ્રાયોરિટી આપો. આપણે કહેતા હોય છે ને, અને પ્રાયોરિટી આપો, સૌથી પહેલાં આ કામ પતાવવાનું છે. ઇંગ્લિશમાં તમે શું કહેશો?
This is a priority. This is a priority. બોલો. This is a priority. This is very important. Very, very, very important. એવો અર્થ અહીંયા નીકળે છે. જોડે બોલશો તો મજા આવશે. જો 15 વાક્યો પૂરા થઈ ગયા છે. 16મું વાક્ય છે કે મને આ અંગે પુષ્ટિ જોઈએ. મને આ અંગે પુષ્ટિ જોઈએ, ખાતરી જોઈએ, એવું તમારું અહીંયા કહેવું થાય છે કે મને આ અંગે પુષ્ટિ જોઈએ. આઈ નીડ કન્ફર્મેશન ઓન ધીસ. આ તમે જે કહો છો કે જે પણ વસ્તુ છે એના પર મારે કન્ફર્મેશન જોઈએ છે. કન્ફર્મેશન, ખાતરીપૂર્વક આ કેટલે થયું આ કામ એ મને ચેક કરીને કન્ફર્મ કરીને કહો. આઈ નીડ કન્ફર્મેશન ઓન ધીસ. બરાબર છે? ત્યારે આ વાક્ય વપરાય છે. આ માહિતી સાચી છે. આ તમે જે પણ માહિતી લખી છે, તમે મને આપી, આ બધી માહિતી સાચી છે, ચેક કરેલી છે? બોલો, ઇંગ્લિશમાં કઈ રીતે કહેશો? શું આ માહિતી સાચી છે? ઇંગ્લિશ થાય છે, ઇઝ ધીસ ઇન્ફોર્મેશન કરેક્ટ? આ જે પણ ઇન્ફોર્મેશન છે એ કરેક્ટ છે બધી? હેવ યુ ચેક્ડ? તમે ચેક કરેલી છે? ઇઝ ધીસ ઇન્ફોર્મેશન કરેક્ટ? ઇઝ ધીસ ઇન્ફોર્મેશન કરેક્ટ? ત્યારે ગભરાઈ નહીં જવાનું. ભાઈ, ઇન્ફોર્મેશનની વાત છે, કરેક્ટની વાત છે કે હા સાહેબ બધું સાચું જ છે, ભગવાન ભરોસે તમે બધું આગળ લઈ જાઓ, ચાલુ છે. ચલો, હું આ બાબતે સહેમત છું. કે હા, હું આ બાબતે સહેમત છું. આ તમે જે પણ કહો છો બરાબર છે, એ વાત આપણે પણ માનીએ છીએ. તમે જે આ વસ્તુ કીધી હું એ માનું છું. બોલો, કઈ રીતે કરશો? હું આ બાબત સાથે સહેમત છું. શબ્દ છે આઈ અગ્રી વિથ ધીસ. કયું વાક્ય છે? આઈ અગ્રી વિથ ધીસ. વિથ એટલે સાથે, ધીસ એટલે આ, અને અગ્રી. એગ્રી ઘણા એગ્રી કહેતા હોય છે, ઘણા અગ્રી કહેતા હોય છે. આપણે બોલવાથી મતલબ છે ને. આઈ અગ્રી વિથ ધીસ. હા, હું માનું છું, હું સહેમત છું. હું સહેમત નથી. હવે જો આ તો આવડવું જોઈએ. સિમ્પલ વાક્ય છે. હું સહેમત નથી. ના, તમે જે કીધું એમાં આપણે નથી માનતા ભાઈ. હું નથી માનતો કે આવું છે. બરાબર? તો શું કહેશો? આઈ ડોન્ટ અગ્રી. આઈ ડોન્ટ અગ્રી. આઈ ડોન્ટ અગ્રી વિથ ધીસ. હું આ વસ્તુ નથી માનતો. કૃપા કરીને મને ઈમેલ મોકલો. ભાઈ, મને ઈમેલ મોકલો. કૃપા કરીને આપણે ગુજરાતીમાં નથી કહેતા ભાઈ, હાથ જોડું છું યાર, તું મને ઈમેલ મોકલ, એવું નથી કહેતા આપણે. બટ કૃપા કરીને પ્લીઝ કહીએ છીએ સિમ્પલ ઇંગ્લિશમાં આપણે. તમે શું કહેશો? પ્લીઝ સેન્ડ મી એન ઈમેલ. પ્લીઝ સેન્ડ મી એન ઈમેલ. શું કહેશો? પ્લીઝ સેન્ડ મી એન ઈમેલ. અથવા ટૂંકમાં કોઈ કહે પ્લીઝ ઈમેલ, તો પણ બે શબ્દો પરથી ખબર પડવી જોઈએ ને. પ્લીઝ ઈમેલ. પ્લીઝ ઈમેલ મી. મને ઈમેલ કર. ટૂંકમાં આપણે શબ્દ વાક્ય પર ફોકસ કરવાનો. હું તમને પછી અપડેટ આપીશ. હું તમને પછી અપડેટ આપીશ. ઇંગ્લિશ તમે કહેશો આઈ વિલ અપડેટ યુ લેટર. હાલ તો આમાં કંઈ નવા જૂની નથી, બટ પછી જેવું કંઈ અપડેટ થશે હું તમને જાણ કરીશ. આઈ વિલ અપડેટ યુ લેટર. ખૂબ જ કામનું વાક્ય છે. આઈ વિલ અપડેટ યુ લેટર. હું તમને પાછળથી કંઈ પણ આમાં કંઈ પણ નવું થશે, જેવું મને કંઈ ખબર પડશે હું તમને જાણ કરીશ. ચલો આગળ વધીએ. આ જે પણ કામ ચાલુ છે, ચલો આગળ ફટાફટ ચલો વધીએ. આપણે પણ વાક્યમાં આગળ વધીએ. તમે કહેશો લેટ્સ મૂવ ફોરવર્ડ. લેટ્સ મૂવ ફોરવર્ડ. ફોરવર્ડ એટલે આગળ જવું, બરાબર છે, અને મૂવ એટલે ખસવું. લેટ્સ મૂવ ફોરવર્ડ. ચલો આગળ જઈએ. હું તમને પછી જાણ કરીશ. જુઓ, હું તમને પછી જાણ કરીશ. જાણ કરવાની વાત છે. હું તમને પછી જાણ કરીશ. ફરીથી એકવાર સમય આપું છું. હું તમને પછી જાણ કરીશ. ચલો ઇંગ્લિશ આનું થશે મિત્રો, આઈ વિલ ગેટ બેક ટુ યુ. આઈ વિલ ગેટ બેક ટુ યુ. હવે જો આમાં ફરક છે. આઈ વિલ ગેટ બેક ટુ યુ મતલબ તમે મને કંઈક પૂછ્યું, મને હાલ ખબર નથી, જેવું મને ખબર પડે હું તમને જાણ કરીશ. મને હાલ કશી જ ખબર નથી. હું તમને શું કહીશ? આઈ વિલ ગેટ બેક ટુ યુ. આઈ વિલ ગેટ બેક ટુ યુ. હું તમને જેવું મને કંઈ પણ ખબર પડે હું તમને જાણ કરું છું. આઈ વિલ ગેટ બેક ટુ યુ. મને એટલે કે મારે તપાસીને પુષ્ટિ કરવી પડશે. હું તમને હાલ ના કહી શકું. મારે જાતે એકવાર પહેલાં ચેક કરવું પડશે. હું ખાતરી કરી લઉં પછી હું તમને કહું કે આ મેટર શું છે. ત્યારે આ વાક્ય વપરાતું
હોય છે. તમે ઇંગ્લિશમાં શું કહેશો? લેટ મી ચેક એન્ડ કન્ફર્મ. લેટ મી ચેક, પહેલાં હું તપાસી લઉં, એન્ડ કન્ફર્મ, ને તમે જે પણ કહો છો એ ખરેખર હું કન્ફર્મ મારી જાતે જોઈ લઉં કે ભાઈ સાચું છે તમે જે કહો છો એ. લેટ મી ચેક એન્ડ કન્ફર્મ. બોલો, લેટ મી ચેક એન્ડ કન્ફર્મ. આ રીતનું વાક્ય બોલાશે. 25મું વાક્ય તમે પહોંચી ગયા છો મિત્રો, કે આજના દિવસમાં આ પૂર્ણ કરવું પડશે. આજે ગમે તેને કરીને આજ સાંજ સુધીમાં આ મેટર, આ ચેપ્ટર ક્લોઝ કરવું પડશે. તમે ઇંગ્લિશમાં શું કહેશો? તમે કહેશો વી નીડ ટુ ક્લોઝ ધીસ ટુડે. વી નીડ ટુ ક્લોઝ ધીસ ટુડે. શબ્દો જુઓ ખાસ. ક્લોઝ, કોઈ વસ્તુ બંધ કરવી, એને શું કહેવાય છે? ક્લોઝ. ધીસ એટલે આજે પણ આની વાત ચાલે છે એ, અને ટુડે એટલે આજે. નીડ ટુ એટલે કંઈક કરવાનું છે. તો શબ્દો સાંભળો, શબ્દો સાંભળશો તો આવડશે. વી નીડ ટુ ક્લોઝ ધીસ ટુડે. વી નીડ ટુ ક્લોઝ ધીસ મેટર ટુડે. શબ્દો જો નીડ ટુ, ક્લોઝ અને ટુડે સાંભળો એટલે આવડી જાય. 26મું વાક્ય છે કે કૃપા કરીને વિગતો શેર કરો. કૃપા કરીને તમારી પાસે આ જે પણ વિગતો છે, તમારી જોડે જે પણ વસ્તુઓ તમને ખબર પડી છે એ બધી અમને પણ મોકલો, તો અમે પણ કંઈક એના પર કામ કરીએ. કૃપા કરીને વિગતો શેર કરો. પ્લીઝ શેર ધી ડિટેલ્સ. પ્લીઝ શેર ધી ડિટેલ્સ. બોલો, પ્લીઝ શેર ધી ડિટેલ્સ. યાર શેર કરો, ડિટેલ્સ અમને મોકલો, અમને પણ મજા આવે કંઈક. આ રીતનું વાક્ય બનશે. તમે અપડેટ માટે આભાર માનો છો કે યાર તમે જે અપડેટ કર્યું કે અમને કોઈએ તમને માહિતી આપી, જે પણ નવી ખબર પડી, તમે કહેશો યાર આભાર, તમે આ કામ અમારું બહુ ટાઈમથી અટકેલું હતું, તમે અમને કહ્યું એના માટે આભાર. બરાબર છે? અપડેટ માટે આભાર. થેન્ક્સ ફોર ધી અપડેટ. થેન્ક્સ ફોર ધી અપડેટ. તમે જે પણ માહિતી આપી, ઇન્ફોર્મેશન આપી, એમાં થેન્ક્સ ફોર ધી અપડેટ. 28મું વાક્ય છે કે આજે આ કામ જે છે આ હું પૂરું કરી જ દઈશ. બરાબર છે? આ કામ હું આજે પૂરું કરી જ દઈશ. આજે હું ઘરે નહીં જઉં, પૂરું કર્યા પછી જ બીજી કોઈ વાત. ઠીક છે? વિચારો ઇંગ્લિશ. ચલો આનું. આઈ વિલ ફિનિશ ધીસ ટુડે આવડવું જોઈએ. હવે તો આવું વાક્ય પહેલાં પણ આવી જ ગયું છે. આઈ વિલ ફિનિશ ધીસ ટુડે. આઈલ ફિનિશ ધીસ ટુડે. આઈલ કમ્પ્લીટ ધીસ ટુડે. આજે આ કામ પૂરું કરી દઈશ. 29મું વાક્ય છે કે અત્યારે આના ઉપર ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. ડિસ્કશન બાજુમાં મૂકો. કોઈ આના પર ચર્ચા કરવાની જરૂર નથી. ત્યારે થશે ત્યારે જોવાશે. હાલ કોઈ ચર્ચા કરવાની જરૂર નથી. બોલો ઇંગ્લિશ વિચારો. ચલો, વિચારશો તો આવડશે, બાકી નહીં આવડે. ઇંગ્લિશ છે We don't need to discuss this now. We don't need to discuss this now. અત્યારે આ ડિસ્કશન કરવાની કોઈ જ જરૂર નથી. We don't need to discuss this now. Don't need to. શબ્દો જુઓ કયા કયા છે. We don't need to discuss this now. બોલો, We don't need to discuss this now. We don't need to discuss this now. બરાબર છે? સાંભળો, પ્રેક્ટિસ કરો, આવડશે. ચલો આજે પણ આપણે અત્યારે શીખીએ છીએ, આ વસ્તુ અત્યારે પૂરી કરીએ. ચાલો આને આજે પૂર્ણ કરીએ. જેમ કે આપણો વિડીયો પણ અહીંયા પૂરો થાય છે, તો વાક્ય તમારું બોલો શું થશે મિત્રો? ચાલો આને આજે પૂર્ણ કરીએ. લેટ્સ કમ્પ્લીટ ધીસ ટુડે. લેટ્સ કમ્પ્લીટ ધીસ ટુડે. આજે કામ છે આપણું એને કમ્પ્લીટ કરીએ. લેટ્સ કમ્પ્લીટ ધીસ ટુડે. તો મિત્રો આ રીતે આ 30 વાક્યો ઓફિસમાં તમને આવડતા હોય તો કોઈ એવું ના કહી શકે કે તમને ઇંગ્લિશ નથી આવડતું. આટલું ઇંગ્લિશ ઘણું છે, ઓફિસ માટે તો ઘણું કહેવાય. આના સિવાયના તમારે કોઈ વાક્યો શીખવા હોય તો કમેન્ટમાં ચોક્કસથી લખશો, ટોપિક લખશો, વિડીયો ચોક્કસથી બનાવીશ. થેન્ક્સ ફોર વોચિંગ.